85 નંબરની બસ છે માધાપર ચોકડીથી આવે. કંડક્ટર આગળ બેઠા છે. કંડક્ટર કીધેલી વ્યવસ્થામાં છે, તમે જોઈ શકો છો. દેખાય છે આ ઉપર આવતા રહ્યો. અહીંયા ઉપર આવતા રહ્યો. સીટ ઉપર બેસી જાઓ. પકડી પકડી દેવાના. તારા પેસેન્જર મોકલવામાં રહેવાનું. તારા પેસેન્જરમાં બધા ભાડા ઉઘરાઈ લેવાના. તારે આરામ કરવાનો. ટિકિટ આપી દે. પેસેન્જર જેટલા આવે એટલે ભલે ભૂલ થઈ આવી છે. ટિકિટ આપણે કોઈને દેવાની થતી નથી. ધોકો લઈ લે એક. એ 1000 જણા મળ્યા હોય 1000 તો ન હોય. 100 જણા બેઠા હોય 10 રૂપિયા ભાડું હોય 1000 રૂપિયા દેવાનું લઈ લેવાનું. રૂપિયાની ટિકિટ દેવાની નહીં. પછી એમાં ઓફિસે હિસાબ નહીં દેવો પડે. બોલે તો કહી દેવાનું ભાઈ મશીન બંધ છે અમારું ટિકિટ નીકળતું નથી. ઓફિસે હિસાબ નહીં દેવો પડે. પછી હાંજે ખાલી દઈ દેવાનું ભાઈ કે બપોરે ભાઈ આટલો ગયો તો એની ઈચ્છ છે ભાઈ. પછી ચેકિંગમાં આવ્યો હોય ને એ લોકો એમ કીધું હોય કે બપોર પછી ફૂલ ભરી ગયા તો એના પૈસા ક્યાં એમ પૂછશે તો ખબર ને. પછી વિમલ સાહેબ ની બધા ઉભા હોય મહેશભાઈ ને. હા પછી એમ જ કે હાલો અહીંથી ઉતરી જાઓ. હોસ્પિટલે જ ઉભા હોય લગભગ તો 7 દી નહીં આવે પછી. પણ નક્કી તો કેમ બેહાડે. એક કામ કર ધોકો લઈને ઉભો રહી જા. પકડે સીધા ગાડલો પકડીને અંદર. આપણે હવે આજે તેમ જઈએ ને. હા હાલો હું બધા પેસેન્જર ભેગા રાખો દરવાજો ભાઈ. બારી ખોલીને હાથ મેં હાલો આજી રે. હાલો આજે ન હોય તો અંદર આવતા રહ્યો. હું ઘણા ગોતાવું કસ્ટમર આમાં કાચમાં નો દેખાય આગળ ડ્રાઈવર ને. એ હમણાં જ્યાં આવીશે અહીંયાથી ચડી જાય. રહેવા દો, બંધ કરી દો મામા. બંધ થાય ઉપર આવેલા મારું ચંપલ અહીંયા બેસી જાઓ તો તમે સીટ ઉપર. હવે વાંધો